હલો, આપણે જે નેક્સ્ટ જે મેથડ ડિસ્કસ કરવાની છે મેથડ છે ઓફ જોબ મેથડ્સ. એની અંદર 5 પોઈન્ટ્સ છે: ક્લાસરૂમ મેથડ, સિમ્યુલેશન્સ, બિઝનેસ ઓર મેનેજમેન્ટ ગેમ્સ, કમિટીઝ એન્ડ કોન્ફરન્સીસ, રીડિંગ ટેલિવિઝન એન્ડ વિડીયો ઇન્સ્ટ્રક્શન્સ. તો આપણે ક્લાસરૂમ મેથડ, સિમ્યુલેશન, બિઝનેસ મેનેજમેન્ટ ગેમ્સ અને કમિટીઝ એન્ડ કોન્ફરન્સીસ ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. સ્ટીલ આપણે એને ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે ક્લાસરૂમ મેથડ્સ. ક્લાસરૂમ મેથડ્સ છે એની અંદર છે લેક્ચર્સ. ઇટ ઇઝ અ કોમન મેથડ ટુ impart facts, concepts, principles, etc. to a large group at a one time. તો કોમન મેથડ્સ છે કે જેની અંદર તમને લેક્ચર્સ છે આપવામાં આવે કે જેની અંદર તમને ફેક્ટ્સ છે, કન્સેપ્ટ છે કે જે ઓર્ગેનાઇઝેશનના પ્રોટોકોલ્સ, પ્રિન્સિપલ્સ, રૂલ્સ છે એ તમને સમજાવવામાં આવશે. The main advantage of the lecture is that it can be used for a very large group and there is a low cost per training. તો લેક્ચરનો એડવાન્ટેજ એ છે કે તમને કોસ્ટ છે એ ઓછી થશે અને એનું આઉટકમ છે એ વધારે આવશે કે જેથી પર ટ્રેનિંગની કોસ્ટ છે લો થઈ જશે. આખું ગ્રુપ છે ઇટ કેન બી યુઝ ફોર વેરી લાર્જ ગ્રુપ. જ્યારે ટ્રેનિંગની અંદર તમને પર્ટિક્યુલર એક વ્યક્તિને ટ્રેનિંગ આપવામાં આવે કે જ્યારે લેક્ચર્સની અંદર તમે લાર્જ ગ્રુપ છે એને કવર કરી શકો. The major limitation is that it is one-way communication and that the learner does not learn by listening only. તો વન વે કમ્યુનિકેશન છે કે જેની અંદર ખાલી મેજર લિમિટેશન્સ છે કે ખાલી તમે લેક્ચર્સ આપતા હોય તો જે ટ્રેની છે એ સાંભળી જ શકે, તમે એમને પ્રેક્ટિકલ નોલેજ છે એ પ્રોવાઈડ ન કરી શકો. નેક્સ્ટ છે ડિસ્કશન્સ. કમ્બાઇનિંગ લેક્ચર વિથ ડિસ્કશન eliminate the limitations of one-way communication. In this method, the trainee interact with the lecturer and any doubts or misunderstandings or the concepts and principles are clear. તો લેક્ચર છે એની સાથે ડિસ્કશનને કમ્બાઈન કરી દેવામાં આવે કે આફ્ટર લેક્ચર તમારી સાથે સુપરવાઇઝર્સ છે અથવા તો ટ્રેનર છે એ ડિસ્કસ કરશે કે એની અંદર છે તમારે કોઈ ડિફિકલ્ટીઝ છે અથવા તો કોઈ પ્રેક્ટિકલ નોલેજ છે એ આપવાનું છે તો એ ડિસ્કશન્સથી તમને છે એ આપવામાં આવશે. ટ્રેની સાથે ઇન્ટરેક્ટ કરવામાં આવશે, ટુ વે કમ્યુનિકેશન્સ કરવામાં આવશે, જેને કન્સેપ્ટ છે, પ્રિન્સિપલ્સ છે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તો એ રિમૂવ કરવામાં આવશે. બરાબર છે. તો એ ડિસ્કશન છે એ લેક્ચર્સની સાથે કમ્બાઈન થશે. નેક્સ્ટ છે કેસ સ્ટડી. ઇન ધીસ ટેકનિક an actual or hypothetical problem is presented to a training group for discussion and solution. તો હાઇપોથેટિકલ પ્રોબ્લેમ છે એ પ્રેઝન્ટ કરવામાં આવશે કે ટ્રેનિંગ ગ્રુપ છે એક વ્યક્તિને ટ્રેનિંગ આપવાની છે તો ગ્રુપ ઓફ જે પર્સન છે એને ટ્રેનિંગ આપવાની છે તો એને ડિસ્કશન સાથે એના જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન્સ છે એ ટ્રેનર આપશે અથવા તો એના જે સુપરવાઇઝર છે એને ટ્રેન કરશે. It is important to note that problems presented in cases usually do not have a single solution, but narrow-mindedness of trainees is reduced as problem-solving abilities increase. તો એની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે કેસ સ્ટડી તમને આપવામાં આવે તો રિયલ સિચ્યુએશન્સ શું ઓકર થશે, ફ્યુચરની અંદર તમારા શું આઉટકમ આવશે, ફ્યુચરની અંદર શું પ્રોબ્લેમ્સ આવશે એને તમારે હેન્ડલ કરવાના છે. અને ટ્રેની છે કે જે ઓલ્ડ જેની કસ્ટમ્સ છે એને દૂર કરી અને જે ન્યૂ જે ટેકનોલોજીકલ આસ્પેક્ટ છે એને એક્સેપ્ટ કરી શકે એ બધા જે છે એ પ્રોબ્લેમ્સ છે એ દૂર કરી અને એની એબિલિટી છે ઇન્ક્રીઝ કરવામાં આવશે. નેક્સ્ટ છે રોલ પ્લેઇંગ. In this case, each participant plays the role of someone in a simulated situation. It is an excellent technique for teaching human skills through practice and developing insight into the one's behavior. તો બધા પાર્ટિસિપન્ટ્સ છે એનો એવો રોલ પ્લે કરશે કે જેનાથી એને ફ્યુચરમાં જે જોબ ઓફર કરવામાં આવવાની છે એ જોબ છે એની અંદર શું ડ્યુટીઝ છે, રિસ્પોન્સિબિલિટીનું વર્ક છે એને એક્સપિરિયન્સ કરી શકે જેનાથી ઇઝીલી છે જ્યારે જોબ ઓફર કરવામાં આવે ત્યારે ઇઝીલી એને પરફોર્મ કરી શકે. રોલ પ્લેઇંગ ટેકનિક કેન બી સક્સેસફુલી યુઝડ ઇન અ ટ્રેનિંગ ફિલ્ડ, પર્સનલ, ફોર માર્કેટ સર્વિસ, સેલ્સ પ્રમોશન એટસેટ્રા. તો આવી રીતે અલગ અલગ માર્કેટ સર્વે કરવામાં આવશે, સેલ્સ પ્રમોશન કરવામાં આવશે કે જેનાથી રોલ પ્લેઇંગ ટેકનિક જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો જેનાથી એમ્પ્લોય છે એના માટે ઇઝી રહેશે કે પ્રોપરલી વર્ક કરી શકે. Next is stimulations. A stimulated learning situation is an imitation of the reality. It is a technique wherein the training in an environment that closely reflects and represented actual workplace. તો એકચ્યુઅલી જે પ્લેસ ઉપર વર્ક કરવાનું છે, જે ડ્યુટીઝ છે એ તમારે ફૂલફિલ કરવાની છે એ જ બધું
એવું જ એન્વાયરમેન્ટ છે એ ઊભું કરવામાં આવશે અને એ પ્રમાણે તમને સમજાવવામાં આવશે. With the help of computers, it is possible to stimulate the number of critical job dimensions and allow learning to take place without a risk to life or property which otherwise would be incurred if a mistake was made in a real life situation. તો real life situation ની અંદર આવી કોઈ સિચ્યુએશન ઓકળતા હશે તો તમે કઈ રીતે હેન્ડલ કરશો? કોઈ રિસ્ક છે એના વિધાઉટ રિસ્ક તમે હેન્ડલ કરશો કે કોઈ તમારે એવા ડિસિઝન્સ લેવા પડશે, રિસ્કી ડિસિઝન્સ, તો એ બધું જે છે ટ્રેનિંગ પીરિયડની અંદર તમને શીખવવામાં આવશે. Stimulation is a very expensive training technique, but it is useful or even necessary where an actual on-the-job practice could result in serious injury, a costly error, or the destruction of valuable property, valuable company materials or resources. તો સ્ટિમ્યુલેશન્સ છે એની અંદર માનો કે એવું જે એન્વાયરમેન્ટ છે ઊભું કરવામાં આવેલું છે કે જેનાથી તમે જે પર્ટિક્યુલર તમારા રિયલ લાઈફની અંદર જે સિચ્યુએશન્સ છે એ તમારે હેન્ડલ કરવાની છે. તો એની અંદર માનો કે કંપનીના કોઈ એવા રિસોર્સિસ છે કે જેનું ડિસ્ટ્રક્શન થાય છે અથવા તો કોઈ વેલ્યુએબલ એવી એની અસેટ છે કે જેનું ડિસ્ટ્રક્શન થાય છે, તો એ કંપની છે એની કોસ્ટ બેર કરવાની થશે. તો એ ટ્રેનિંગ છે એના માટે એક્સપેન્સિવ બની જશે. તો આ સ્ટિમ્યુલેશન જે ટેકનિક છે એ એક્સપેન્સિવ છે. નેક્સ્ટ છે બિઝનેસ ઓર મેનેજમેન્ટ ગેમ્સ. જેમ આપણે આગળ ગેમિંગ છે એ ડિસ્કસ કરેલું હતું. બિઝનેસ ગેમ્સ આર ક્લાસરૂમ સિમ્યુલેશન્સ exercise in which terms of individual compete the against each other to achieve the given objective. તો એની અંદર તમને પર્ટિક્યુલર ગોલ આપવામાં આવેલો હોય છે અથવા તો ટાર્ગેટ આપવામાં આવેલો હોય છે કે જે તમારે અચીવ કરવાનો હોય છે. તો જેટલા લોકો જે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર હોય છે એ લોકો એકબીજા સાથે કમ્પીટ કરશે કે પહેલાં કોણ એ ગોલ છે એ અચીવ કરશે. Teams are asked to make decisions concerning pricing, production volumes, research expenditures, advertising and sales promotion plans, channels of the distribution etc. તો તમારી જે ટીમ્સ છે જે ડિસિઝન્સ તમારે લેવાના છે એ કેના રિલેટેડ હશે? તો ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કેવા ટાઈપનું વર્ક થાય છે એના રિલેટેડ હશે કે જેમાં બેઝિક હશે પ્રાઇઝિંગ કે પ્રોડક્ટની પ્રાઇસ શું હશે, પ્રોડક્શન વોલ્યુમ કે કેટલી ક્વોન્ટિટીની અંદર તમારે પ્રોડક્શન કરવાનું છે, રિસર્ચ એક્સપેન્ડિચર કે રિસર્ચ જે તમારે માનો કે અમુક ટાઈમ પછી જે ટેકનોલોજીકલ ઇનોવેશન આવે એના કારણે તમારે રિસર્ચ કરવાનું છે તો એનો એક્સપેન્ડિચર કેટલો થશે, એડવર્ટાઇઝિંગ પ્રમોટ કેટલું કરવાનું છે, ચેનલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશનની ચેનલ કઈ સિલેક્ટ કરવાની છે, તો એનો બેઝડ ઉપર છે એ ડિસિઝન્સ છે એ લેવાતા હોય છે. ટીમ એક્શન્સ એન્ડ ડિસિઝન્સ આર ફેડ ઇન ટુ ધ કોમ્પ્યુટર ધેટ હેઝ બીન પ્રોગ્રામ્ડ અકોર્ડિંગ ટુ ધ પર્ટિક્યુલર મોડેલ ઓફ ધી માર્કેટ. તો ટીમ એક્શન્સ એન્ડ ડિસિઝન્સ છે એ કોમ્પ્યુટર રિલેટેડ હશે કે જેની અંદર તમને બધું જ માર્કેટ છે કે જેનું નોલેજ આપવામાં આવશે કે તમારે કેવા માર્કેટ સાથે ડીલ કરવાનું છે. બિઝનેસ ગેમ્સ આર ઇન્ટેન્ડેડ to teach trainees as how to make management decisions in an integrated manner. Business game participants learn by analyzing problems and by making trials and error decisions. તો બિઝનેસ ગેમ પાર્ટિસિપન્ટની અંદર તમને એવા પ્રોબ્લેમ્સ જે આપવામાં આવશે એને એનાલિસિસ કરીને તમે જે ડિસિઝન લેશો તો ટ્રાયલ એન્ડ એરર મેથડ કે માનો કે આ ડિસિઝન્સ છે એ વર્ક નથી કરતો તો તમારે બીજો ડિસિઝન્સ છે એની જગ્યાએ છે લેવાનો થશે અને એને ફાઇન્ડ આઉટ કરવાનો થશે. તો આ પ્રકારનું બિઝનેસ ઓફ મેનેજમેન્ટ ગેમની અંદર તમને ટ્રેનિંગ છે આપવામાં આવશે. નેક્સ્ટ છે કમિટીઝ એન્ડ કોન્ફરન્સીસ જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે. ઇન કમિટીઝ વેરિયસ ઇશ્યુઝ એન્ડ પ્રોબ્લેમ્સ આર ડિસ્કસ્ડ એન્ડ a solution is arrived to deal with or to solve the problem. તો આપણને જે પ્રકારની સિચ્યુએશન આવશે એના પ્રમાણે આપણે કમિટીઝ છે એ બોલાવીએ અને પછી આપણે એ પ્રોબ્લેમ ડિસ્કસ કરીને સોલ્યુશન કાઢશું. ઇન કેસ ઓફ કોન્ફરન્સીસ ગ્રુપ ડિસ્કશન્સ એન્ડ મીટિંગ્સ આર હેલ્ડ ટુ ડિસ્કસ ધ various issues and to provide a solution to the various problems. તો એ ગ્રુપ ડિસ્કશન અથવા તો કમિટીની અંદર તમે એ જ સેમ પ્રોબ્લેમ છે એ ડિસ્કસ કરશો, એના ઉપર બધાના સજેશન્સ આવશે અને સજેશન્સ આવ્યા પછી તમે એ પ્રોબ્લેમ્સને સોલ્યુશન કાઢશો. The chairman or a trainer leads to the discussion and then the participants trainees attempt to provide the solutions. The conferences act as a group interaction and exchange of views and ideas and it reshapes their thinking and attitude. તો એની જે કોન્ફરન્સીસ છે એની અંદર એકબીજા સાથે ઇન્ટરેક્શન કરવામાં આવશે, બધાના આઈડિયાઝ છે વ્યૂઝ છે લેવામાં આવશે, ધેન આફ્ટર એને રિશેપ્સ કરી અને પછી એને ઓર્ગેનાઇઝેશનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. The main difference between the committee and a conference is that committee members are always from within a company. તો મેઇન ડિફરન્સ એ છે કે કમિટી અને કોન્ફરન્સીસ છે
કે એની અંદર કમિટી મેમ્બર છે એ કંપનીના અંદરના જશે, જ્યારે કોન્ફરન્સની અંદર તમે એક્સપર્ટ નોલેજ છે એ પણ તમે લઈ શકશો. In conferences, outsider can be participant and expert speakers are often invited to present their ideas to conference the participants. Next છે readings, televisions and video instructions. તો reading, televisions and video instructions છે એની અંદર planned reading of relevant and current management literatures is one of the best method of management development and it is essentially a self development. તો તમને કોઈ બુક છે આપી દેવામાં આવે અથવા તો તમને કોઈ ટેલિવિઝનની અંદર તમને એવા કોઈ વિડીયોઝ છે એ તમને બતાવવામાં આવે, કોઈ વિડીયોઝ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે, તો એના બેઝ ઉપર તમે જો એને સેલ્ફ અસેસમેન્ટ કરવાનું છે અને જેનાથી તમારું સેલ્ફ ડેવલપમેન્ટ થશે. એની અંદર તમને કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન્સ છે એ નહીં આપવામાં આવે, પર્ટિક્યુલર નોલેજ છે એ નહીં આપવામાં આવે, તમારે સેલ્ફ ઇવેલ્યુએશન કરી અને તમારું ડેવલપમેન્ટ છે એ કરવાનું થશે, જે ઓફ જોબ મેથડ્સ છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે મેથડ્સ ઓફ ઇવેલ્યુએટિંગ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. By making evaluation, one can know about the favorable or unfavorable outcome of the particular thing being evaluated. તો ઇવેલ્યુએશન્સથી આપણે એ જાણી શકીએ કે ફેવરેબલ અને અનફેવરેબલ આઉટકમ છે કે જેનાથી પર્ટિક્યુલર થિંગ છે કે જેનું આપણે આઉટકમ જોઈએ છે અને ઇવેલ્યુએટેડ કરી એના પ્રોબ્લેમ્સ ડિફિકલ્ટીને સોલ્વ કરશું. The process of evaluation for the firm includes the end result of the training and development program, its advantage as well as the disadvantage, its effectivity, the potential of the development for the institutions as well as for the employees. તો જે એવેલ્યુએશનની પ્રોસેસ છે એની અંદર ફોર્મ છે ઇન્ક્લુડ કરશે કે માનો કે ટ્રેનિંગના એન્ડની અંદર કેવું રિઝલ્ટ જોઈએ છે, કેવું આઉટકમ જોઈએ છે, એના પ્રમાણે ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનશે. જે એડવાન્ટેજ છે એની સાથે સાથે એનો ડિસએડવાન્ટેજ પણ છે કે જો ઇફેક્ટિવલી એ પ્રોપરલી હેન્ડલ કરવામાં નહીં આવે તો આપણે જે આઉટકમ જોઈએ છે એ આપણને આઉટકમ નહીં મળે. તો એના માટે એ મેથડ્સ છે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે એનું ઇવેલ્યુએશન કરવું જરૂરી છે. By evaluating all the above mentioned aspects, the evaluator come to know how far the training and development program are effective or successful. તો આ બધું ઇવેલ્યુએશન કરીને જ્યારે પ્લાન કરશે ત્યારે તમને ખ્યાલ આવશે કે જે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમને ડિઝાઇન કરેલો છે તો એ સક્સેસફુલ રહેશે, ઇફેક્ટિવ રહેશે કે નહીં. Mr. A.C. Hamlin in the context says that feedback is very much essential for evaluating the effectivity and development. તો આજે એસી હેમલિન નામના એક્સપર્ટ છે એમને અલગ અલગ ફીડબેક્સ આપેલા છે, અલગ અલગ એને મેથડ્સ આપેલી છે કે જેના દ્વારા આપણે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામને ઇવેલ્યુએટ કરી શકીએ. જેની અંદર છે 5 પોઈન્ટ્સ છે: રિએક્ટિંગ, રિએક્શન્સ, લર્નિંગ, બિહેવિયર, રિઝલ્ટ્સ, ઇફેક્ટ ઓન એન ઓર્ગેનાઇઝેશન. તો આ 5 પોઈન્ટ્સ છે કે જેને આપણે ડિટેલ લર્ન કરવાના છે. ફર્સ્ટ છે રિએક્શન્સ. તો આપણે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટની અંદર માનો કે ટ્રેનિંગ પૂરી થાય પછી આપણે ફીડબેક લઈએ અથવા તો જે ટ્રેનિંગ છે એના રિએક્શન શું છે એના બેઝડ ઉપર આપણે છે એ ઇવેલ્યુએટ કરીએ કે આપણી ટ્રેનિંગ સક્સેસફુલ છે કે નહીં. તો હિયર ધ રિએક્શન્સ ઓફ ધ ટ્રેની આર સીન. હાઉ ટ્રેનીઝ રિએક્ટ રિગાર્ડિંગ અ પર્ટિક્યુલર ટ્રેનિંગ પ્રોગ્રામ ઇઝ નોટેડ. તો એ ટ્રેનિંગ પછી આપણો રિએક્શન શું છે એના ઉપર ખ્યાલ આવે કે તમે ટ્રેનિંગની અંદર કેટલું શીખા છો. રિએક્શન ઇન્ક્લુડ ધ ઇવેલ્યુએશન ઓફ ધ ફોલોવિંગ સેટ ઓફ ક્વેશ્ચન્સ. તો એની અંદર છે એ અલગ અલગ ક્વેશ્ચન્સ છે તમને માનો કે ટ્રેનર દ્વારા પૂછવામાં આવશે કે જેનાથી એને ખ્યાલ આવે કે તમારી ટ્રેનિંગ છે કેટલી સક્સેસફુલ છે. વેર they appreciate the training, whether it was favorable, whether it was essential for them, whether it was useful or not, which particular aspect are covered under the training program, whether it was time consuming, એક્સેટ્રા. આવા બધા જે બેઝિક ક્વેશ્ચન્સ છે એ તમને પૂછવામાં આવશે જેનાથી ઇવેલ્યુએટ થશે કે તમારી માટે જે ટ્રેનિંગ છે યુઝફુલ થઈ કે નહીં, તમારી સ્કિલ્સ જે નોલેજ છે ઇમ્પ્રૂવ થયું કે નહીં. બાય કેરફુલી સ્ટડિંગ અબાઉટ ધ રિએક્શન્સ ઓફ ધ ટ્રેનિંગ, ઇવેલ્યુએટર્સ કમ ટુ નો અબાઉટ ધ ટ્રેન્ડ્સ ઓફ ધ એમ્પ્લોયર્સ. તો આ જે ટ્રેનિંગ્સના રિએક્શન્સ છે એનું સ્ટડી છે એ નોટ કરશે કે જેનાથી ઇવેલ્યુએટર્સને ખ્યાલ આવે કે આ જે એમ્પ્લોયઝ છે એને આ પર્ટિક્યુલર ટ્રેનિંગ છે એ સક્સેસફુલ રહી અથવા તો યુઝફુલ થઈ કે નહીં. નેક્સ્ટ છે લર્નિંગ. અંડર ધીઝ evaluators study the learning aspect of the employees. They study that whether trainees have understood about the fundamental aspect, practical applications, importance of the training, etc. તો
પહેલાં તો ટ્રેનીઝ છે એને જેટલું આપણે આસ્પેક્ટ શીખવાડેલા છે અથવા તો જેટલા પોઈન્ટ્સ છે એ શીખવાડેલા છે એનું સ્ટડી કરવાનું, જેનાથી આપણને ખ્યાલ આવે કે એને કેટલા ફંડામેન્ટલ આસ્પેક્ટ છે એને ખ્યાલ આવેલા છે, અથવા તો એના માટે એની બીજી ટ્રેનિંગ છે ફ્યુચરમાં આપવી પડશે કે નહીં આપવી પડે, એ બધું જ છે એની અંદર એમને શીખવાડવામાં આવશે અને એનું ઇવેલ્યુએશન કરવામાં આવશે. It is to be seen that how far employees have learned, particularly they are able to implement what they have learned. If trainee have not learned anything from such training, then it is inefficiency of the trainees. તો જો ટ્રેનિંગની અંદરથી માનો કે તમારા ટ્રેનીઝ છે કાંઈ શીખા નથી, તો એ છે એ તમારા મેનેજમેન્ટ અને તમારા જે પર્ટિક્યુલર ટ્રેનર છે એની ઇનઇફિશિયન્સી છે એ શો કરશે. બાય સચ ઇવેલ્યુએશન્સ ધ ઇફિશિયન્સી ઓફ ટ્રેનર ઇઝ ઓલ્સો ચેક. તો તમારા ટ્રેનરની ઇફિશિયન્સી છે એ પણ ચેક કરવામાં આવશે. નેક્સ્ટ છે બિહેવિયર. Under this method of evaluation, changes in a job found after the completion of the training among the trainees are studied. તો આફ્ટર ટ્રેનિંગ એનો વર્ક એટીટ્યૂડ કેવો છે, એનો બિહેવિયર કેવું છે એ પણ ઇવેલ્યુએટ કરવામાં આવશે, કે જેનાથી માનો કે એની જોબ છે એની રોટેશન કરવાનું છે, જોબ ચેન્જ કરવાની છે, તો એનું પણ આપણે ડિસિઝન્સ લઈ શકીએ. If they have grasped the knowledge provided by way of training, then naturally there will be the change found in their method of working. તો માનો કે આ જે ટ્રેનિંગ આપેલી છે એની અંદર જે એને મેથડ યુઝ કરેલી છે એ જે પર્ટિક્યુલર એમ્પ્લોય માટે માનો કે સક્સેસફુલ નથી, તો એના ઉપરથી આપણે ડિસિઝન લઈ શકીએ કે આપણે મેથડ ઓફ વર્કિંગ છે એ ચેન્જ કરવાની જરૂર છે. અ ચેન્જ વિલ બી ફાઉન્ડ ઇન ધેર આઈડિયોલોજી, વે ઓફ થિંકિંગ એટસેટ્રા. નેક્સ્ટ છે રિઝલ્ટ્સ. Results mean the final picture which evaluator are able to see after the completion of the training program. તો ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો થશે પછી આપણો ફાઇનલ પિક્ચર જે ખ્યાલ આવશે કે ખરેખર આપણને જે આઉટકમ જોઈતું હતું એ આઉટકમ મળે છે કે નહીં. If favorable result are obtained, then there is a proper feedback, otherwise there is no feedback. જો પ્રોપર ફીડબેક નહીં મળે તો આપણને જે ટ્રેનિંગ છે એ આપણી અનસક્સેસફુલ છે એવું આપણે ગણી શકીએ. Training and development program are implemented for accomplishing the goals of the organization. તો આ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ આપણે એટલા માટે જ અરેન્જ કરીએ છીએ કે જેનાથી આપણો કંપનીનો ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે અચીવ થઈ શકે. The goal of any organization are maximizing the profit, increasing the sales, production, profitability, social welfare, etc. તો આવા બેઝિક જે ગોલ્સ છે એ મોસ્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશનના ગોલ છે આ ટાઈપના જ હોય છે. નેક્સ્ટ છે ઇફેક્ટ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશન ઉપર શું ઇફેક્ટ આવશે આ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ, તો એનાથી એનો ગોલ છે અચીવ થશે. દેટ ઇફેક્ટ હિયર મીન વેધર ઇટ હેઝ હેલ્પ ધ ઓર્ગેનાઇઝેશન ઇન અચીવિંગ ઇટ્સ ગોલ. ઇફ યસ, then how far it has helped the organization in achieving the goal. તો હવે એના ગોલ્સથી પહોંચવામાં એને કેટલી મીન્સ કે કેટલી ટ્રેનિંગની જરૂર છે, કેટલા એમ્પ્લોઈઝની જરૂર છે, એ બધું જ છે એની અંદર એમને બતાવવામાં આવશે. The goodwill of the firm is increasing in sales, profit, production, productivity, shaping up the efficiencies of the employees, etc. All they depend upon the success of training and development of the program. તો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ બધું જ છે એ ટ્રેનિંગ ડેવલપમેન્ટના સક્સેસ ઉપર ડિપેન્ડ છે કે ઓર્ગેનાઇઝેશન એનો પર્ટિક્યુલર ગોલ છે અચીવ થશે કે નહીં. The deficit found in existing training and program are rectified in forthcoming training and development program. માનો કે આ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કાંઈ ડેફિસિટ છે, ઇનઇફિશિયન્સી છે, તો એ નેક્સ્ટ જે આપણે અરેન્જ કરવામાં આવે ફ્યુચરની અંદર જે આપણે અરેન્જ કરશું તો એની અંદર એ છે એ રિમૂવ કરી દેવામાં આવશે. તો આ બધું ઇફેક્ટ ઓન એન ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ જે ટોપિક છે એ છે ટ્રેનિંગ ઇઝ એક્સપેન્સિવ બટ ઇટ્સ એબ્સન્સ ઇઝ મોર એક્સપેન્સિવ ઓર ટ્રેનિંગ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ વિચ ગિવ્સ રિટર્ન. તો આ જે આપણે થોટ છે એમને લર્ન કરવાનું છે. A trained worker gives unproved performance, it results into increase both in the quantity and quality of the output. જો ટ્રેનિંગ છે એ આપણે આપણા એમ્પ્લોઈઝને નહીં આપીએ તો ટ્રેનિંગ જો નહીં આપીએ તો એના કારણે જે કોન્સિક્વન્સીસ જે ડિફિકલ્ટીઝ આવશે એમાં છે એ ટાઈમ વેસ્ટ થશે, અથવા તો આપણે એના માટે કોઈ અલગથી એક વ્યક્તિ રાખવું પડશે જેને આપણે સેલરી આપવી પડશે, તો એ વધારે એક્સપેન્સિવ થશે. એના કરતાં આપણે જો ટ્રેનિંગ છે એ આપણા એમ્પ્લોઈઝને ટાઈમ ટુ ટાઈમ આપશું તો જેના કારણે આપણે જે ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડે છે એ નહીં કરવી પડે. It also adds to the earnings of the worker because of increase in the production. વર્કર છે એની અર્નિંગ છે ઇન્ક્રીઝ થશે, સાથે સાથે આપણું પ્રોડક્શન છે એ પણ ઇન્ક્રીઝ થશે. જો પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો એના કારણે આપણું સેલ્સ ઇન્ક્રીઝ થશે, અને સેલ્સ ઇન્ક્રીઝ થશે તો એના કારણે આપણું પ્રોફિટ છે એ ઇન્ક્રીઝ થશે. ટ્રેનિંગ એન્ડ લીડ્સ ટુ એન
increase in a skill and efficiency of the worker. It helps them of development that potential capabilities. તો એની કેપેબિલિટીઝ કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે કે એની સ્કિલ્સ અને એફિશિયન્સીસ છે વર્કરની કેટલી છે ઇન્ક્રીઝ આપણે ઇમ્પ્રૂવ કરવાની છે કેટલી રિક્વાયરમેન્ટ છે. Trained worker handle machines and equipments much more carefully. The result is that machines and equipments are carefully utilized, maintenance costs are reduced, the working like machines and equipment is lengthened and the net profit increases. તો એના કારણે આપણો નેટ પ્રોફિટ છે ઇન્ક્રીઝ થશે, આપણે વર્કિંગ મેથડ્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. The trained worker feel that they are properly cared for, the employer is sincere to them. તો એના કારણે એને એવું લાગશે કે એના એમ્પ્લોયર છે એ એમ્પ્લોય પ્રત્યે સિન્સિયર છે, પ્રોપરલી વર્ક માટે એની કેર કરે છે. they get job satisfaction and become loyal to the organization. તો એના ઓર્ગેનાઇઝેશન પ્રત્યે એ લોયલ રહેશે, એનું જોબ સેટિસ્ફેક્શન એને મળશે, તો એનો મોરલ છે એ ઇન્ક્રીઝ થશે. thus the labor management relations are better than when workers are adequately trained. જો વર્કર એડિક્વેટલી ટ્રેન હશે, પ્રોપરલી ટ્રેન હશે તો મેનેજમેન્ટ અને વર્કરનો રિલેશન્સ છે એ સારો થશે. A trained worker show a higher degree of self-discipline and self-supervision. This reduces the supervision cost. તો એના કારણે એની સુપરવિઝન કોસ્ટ છે ડિક્રીઝ થશે, એની સેલ્ફ ડિસિપ્લિન છે ઇન્ક્રીઝ થશે, એનો મોરલ છે ઇન્ક્રીઝ થશે. Trained worker can take necessary precautions to the accident. તો એના નેસેસરી પ્રિકોશન્સ છે, માનો કે કોઈ ફ્યુચર એવા કોઈ એક્સિડન્ટ થાય છે અથવા તો ફ્યુચર એવા કોઈ કોન્સિક્વન્સીસ એવા આવે છે, એવી કોઈ સિચ્યુએશન આવે છે તો એને પ્રોપરલી હેન્ડલ કરી શકશે. They can contribute substantially to reduce the rate of accidents. Training help in locating talents and giving them scope for further development through quick promotions. It also enables the spotting of mistake made in the selection of the worker. તો આપણે વર્કરને સિલેક્ટ કરવામાં પણ આપણને ઇઝી થશે કે ટેલેન્ટેડ વર્કર્સ છે એમને આપણે ચૂઝ કરી શકશું જે પર્ટિક્યુલર વર્કને ઓછા ટાઈમની અંદર ઇફિશિયન્ટલી પૂરું કરી શકશે. It includes in the minds of the worker a feeling of security and job satisfaction. It raises the moral of the worker. જો તમે ટ્રેનિંગ આપશો તો એ સિક્યોરિટી ફીલ કરશે અને જો સિક્યોરિટી ફીલ કરશે તો એ પ્રોપરલી ફ્રી માઇન્ડેડ વર્ક કરી શકશે અને જોબ સેટિસ્ફેક્શન મેળવી શકશે. Due to the job satisfaction and the sense of achievement, employee do not think of the leaving the organization. જો એમને જોબ સેટિસ્ફેક્શન મળશે, એનો મોરલ ડાઉન નહીં થાય તો એ એમ્પ્લોઈઝ છે એ તમારી ઓર્ગેનાઇઝેશનને લીવ નહીં કરે, તો જે તમારો એમ્પ્લોય ટર્નઓવર રેશિયો છે એ પણ ડાઉન થશે. This reduces both absenteeism and labor turnover. In case of the vacancy arises, it is possible to fill it up because trained employee is already available. તો આપણી પાસે જો ટ્રેન એમ્પ્લોય અવેલેબલ હશે તો આપણે એમને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે એને રોટેટ કરી અને આપણી જે રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરી શકીશું. તો આના માટે આપણે કહી શકીએ કે ટ્રેનિંગ છે એક્સપેન્સિવ છે, બરાબર છે, બટ જો ટ્રેનિંગ આપણે ન આપેલું હોય તો એ આપણા માટે વધારે એક્સપેન્સિવ છે નહીં. જો આપણે ટ્રેનિંગ આપશું તો એનું આપણને સારું આઉટકમ મળશે અને આઉટકમ જો સારું મળશે તો આપણે ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે એ અચીવ કરી શકશું. તો આ તો આપણું ટ્રેનિંગ, આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.